નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ સહિતની પાર્ટીઓ જે છે તેમને મિત્રો મોટો ઝટકો લાગ્યો છે। ચૂંટણી પરિણામ જે છે તે મિત્રો ખૂબ વિચિત્ર જોવા મળ્યું છે અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, કારણ કે લાંબા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી જે છે તે મિત્રો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો, પરંતુ જનતાને કંઈક બીજું જોતું હતું, કારણ કે જે રીતનું મતદાન થયું છે અને જે રીતનું રિઝલ્ટ અને પરિણામ આવ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ પાર્ટી જે છે તે મિત્રો ગુજરાતમાં હજુ પણ પ્રચંડ બહુમત સાથે જીતી છે। અને ખાસ એક મિત્રો જે છે તે હું તમને મહત્વની અપડેટ આપવાનો છું, વિડીયોમાં છેલ્લે સુધી જોયેલા રહેજો। જો તમે અત્યાર સુધીમાં રિઝલ્ટ જોઈ લીધું હોય છતાં પણ આ વિડીયોની અંદર તમને સરળ ગુજરાતી દેશી ભાષામાં સમજાવું તો આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર મનોજ સોરઠિયા, તેમનું પણ મિત્રો કારમી હાર થઈ છે। અહીંયાથી તમે અંદાજ લગાવી શકો કે આમ આદમી પાર્ટી જે છે તે ખૂબ જ ખરાબ મિત્રો હાર હારી છે ગુજરાત રાજ્યની અંદર। કોંગ્રેસે પણ મિત્રો પોતાની જે છે તે ખાસ કરીને લાજ રાખી હોય તેટલી સીટ મળી છે, કારણ કે સમજાવું તો ગુજરાતની અંદર ચૂંટણી પરિણામની અંદર જે જાહેર થયેલા આંકડા છે 6876 બેઠકોનું જે પરિણામ આવ્યું તેમાંથી ભાજપને મિત્રો 5525 સીટ મળી છે, કોંગ્રેસને માત્ર 1312 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીને તો માત્ર 383 સીટ જ મળી છે। સાથે અપક્ષ કે અન્ય જે પક્ષ છે તેમને પણ 200 બેઠકો મળી છે। આ મિત્રો જોવા જઈએ તો અપક્ષે જેટલી જ સીટ આમ જોવા જઈએ તો આડાવડી રીતે આમ આદમી પાર્ટીને મળી છે અને ગુજરાતમાં કોંગ્રેસની ખાસ કરીને કોંગ્રેસ જીવતી થઈ છે, કારણ કે લાંબા સમયથી કોંગ્રેસને કોઈ સીટ મળી રહી ન હતી, પરંતુ આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી કરતાં વધારે દબદબો કોંગ્રેસનો જોવા મળ્યો છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। વડગામ વિધાનસભા વિસ્તારમાં આવતી બેઠકો ઉપર ભાજપે પહેલી વાર જીત નોંધાવી અને આટલું જ નહીં, ખાસ કરીને સુરત લાગુના વિસ્તારોમાં જે છે તે ભાજપનો દબદબો વધ્યો છે અને આ ચૂંટણીની મિત્રો પહેલા એવું લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી આ વખતની ચૂંટણીમાં કડી ટક્કર મારશે, પરંતુ 80% જેટલા માર્જનથી બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચંડ લહેરાવ્યો। ત્યારે મિત્રો તમે કઈ પાર્ટીને વોટ આપ્યો હતો જરૂરથી કોમેન્ટમાં લખજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરમીની આગાહી અને ચોમાસાને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે, તેના વિશે વિસ્તારથી સમજીએ। ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ આકરામાં આકરી ગરમી પડી રહી છે, તેની વચ્ચે જે આગાહી છે તે આવનારા દિવસોને લઈને વધારે ઘાતક સામે આવી રહી છે, કારણ કે આવનારા જે દિવસો છે તે ખૂબ ભારે રહેવાના છે। ખાસ કરીને એવી આગાહીઓ અને નિષ્ણાંતોનું કહેવું છે કે 29 તારીખ પછીનો જે સમયગાળો છે તે ખાસ ખૂબ ભારે રહેવાના એંધાણ, કારણ કે આજ દિન સુધીમાં ઇતિહાસમાં ના પડી હોય તેવી ગરમી પણ પડી શકે તેવા પણ કેટલાક અપડેટ અને અહેવાલ સામે આવ્યા છે। તે મુજબ 29 તારીખથી લઈને 3 તારીખ સુધી આવનારી મિત્રો જે છે તે તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે ભયંકર પ્રચંડ ગરમીની જે છે તે આગાહી કરવામાં આવી છે અને જે વરસાદી સિસ્ટમ હતી એ તો ગુજરાત ઉપરથી હવે જતી રહી છે, એટલે ગુજરાતમાં હમણાં કોઈ મોટા વરસાદ કે માવઠાના એંધાણ નથી, પરંતુ જે ગરમીની પ્રચંડ મિત્રો આગાહી સામે આવી છે તે અનુસાર 45 ડિગ્રી તાપમાન વટી જાય તો પણ કોઈ નવાઈની વાત રહેશે નહીં। આ પરિસ્થિતિમાં બપોરના સમયગાળા દરમિયાન કારણ વગર ઘરની બહાર નીકળવું ટાળવું જોશે, કારણ કે જો આ વસ્તુ નહીં થાય તો મિત્રો જે છે તે શરીરને ખૂબ વધારે અસર થઈ શકે, કારણ કે મનુષ્યનું જે શરીર છે મિત્રો નોર્મલી 40-42 ડિગ્રી સુધી સહનશીલતા દેખાડે છે અને ત્યાર પછી શરીર ઉપર અસર શરૂ થઈ જાય છે, જેમ કે મિત્રો ખૂબ જ વધારે હીટ સ્ટ્રોક જેવા મિત્રો બીમારીઓ થઈ શકે, જેમાં ખૂબ પ્રોબ્લેમ આવી શકે। તો આનાથી બચવા માટે પહેલાં તો ઠંડા વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરવો, હાઇડ્રેશન એટલે કે પ્રવાહીવાળી વસ્તુઓ વધારે ખાવાનો પ્રયાસ કરવો અને ખાસ મિત્રો જે છે તે કામ વગરનું ઘરની બહાર જવાનું ટાળવું, કારણ કે આગાહી જે છે ખૂબ મજબૂત બની રહેશે। અને ચોમાસાને લઈને પણ એક અપડેટ છે કે આવનારા ગણતરીના દિવસોમાં ચોમાસું ભારતમાં એન્ટ્રી લેશે અને ગુજરાતની અંદર ચોમાસું હવે શરૂ થવાની માત્ર 1 મહિનાથી લઈને 1 મહિનાના 5 જેટલા દિવસ રહ્યા છે, તો એ માટે ખાસ કરીને અપડેટ આવી રહી છે કે આ વખતે ચોમાસું પણ ગુજરાતમાં વહેલું જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે અને વર્ષના ટોટલ 3 હપ્તા ખેડૂત ખાતેદારને મળે છે। ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયથી ગુજરાતમાં માંગ ઉઠાવવામાં આવી હતી કે ખેડૂતોને 2000નો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે છે તે વધારી દેવામાં આવે અને એ 2000 રૂપિયાનો જે હપ્તો છે તેને વધારીને 3000 કે 4000 કરવામાં આવે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સરકારે જ હવે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે હપ્તો 3
3000નો કરવામાં આવશે। જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો જે અત્યાર સુધી ખેડૂતોને માત્ર 2000નો મળતો, ભાજપ સરકારે કહી દીધું કે હપ્તો 2000ની જગ્યાએ સીધો 3000નો કરી દઈશું, પરંતુ ગુજરાતની અંદર નહીં, બંગાળની અંદર જ્યાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, બંગાળની અંદર આવનારી બંગાળની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતે છે, એટલે કે ભાજપ જો બંગાળમાં જીતે છે, તો ભાજપ સરકાર બંગાળના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો આપશે તેવી નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળના બીજા મતદાનના તબક્કાની અંદર મોદીજીએ ખુદ મોટી જાહેરાત કરી છે। મોદીજીએ કહ્યું છે કે જો બંગાળમાં ભાજપ સરકાર બનશે તો ખેડૂતોને 2000ના હપ્તાની જગ્યાએ સીધા 3000ના હપ્તા આપવામાં આવશે। ત્યારે આનાથી ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી થઈ રહ્યા છે અને ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં તો મોદીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે, છતાં પણ ગુજરાતમાં હપ્તાનો 2000નો જ મળે છે, પરંતુ બીજે જ્યાં ભાજપની સરકાર રહી પણ નથી ત્યાં ભાજપ સરકાર જો બને તો 3000ના હપ્તા આપવા જઈ રહી છે। તો આ કેટલો ન્યાય ગુજરાતના ખેડૂતો સાથે, કારણ કે ગુજરાતના ખેડૂતો દર વખતે ભાજપને વોટ આપે છે, જીતાડે છે, ભાજપ સરકાર બને છે, છતાં પણ ગુજરાતના ખેડૂતોને આજ દિન સુધી માત્ર 2000નો જ હપ્તો મળે છે। તો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો કરી દેવો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આતંકીઓ કંઈક મોટું કરવાના હતા। દિલ્હીની અંદર આતંકી જે છે તે મિત્રો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને પકડી પાડવામાં આવ્યા છે, કારણ કે ફરી એકવાર ભારત દેશ ઉપર એક મોટું કાવતરું ધડી રહ્યા હતા આતંકીઓ, અને અત્યારે હાલ તેમને ઠાર પાડવામાં આવ્યા છે। ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવનારા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેશમાં સંપર્ક ધરાવનારા 9 લોકોની ધરપકડ કરી છે, અને ચોંકાવનારી વાત એ છે કે તેઓની પાસેથી 18 પ્રકારના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। આજે ગેંગ પકડાણી છે તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાની અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘુસાડતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં આજે એજન્સીઓએ મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ 9 લોકોની ધરપકડ કરી છે, અને કહેવામાં આવી રહ્યું છે કે આજે લોકો છે તે ભારતમાં કંઈક મોટો હુમલો પ્લાન કરી રહ્યા હતા। ભારતમાં કંઈક મોટો હોબાળો, મોટી તબાહી થાય તે પહેલા રોકી લેવામાં આવ્યો છે, અને મોટી મિત્રો કોઈ ઘટના બને પહેલા પ્લાનને નિષ્ફળ પાડી દેવામાં આવ્યો છે। આ માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં, કારણ કે અવારનવાર આવા આતંકીઓ પાકિસ્તાન જેવા હલકા દેશોમાંથી ઘૂસીને ભારતમાં આવીને ભારતના લોકોને જે છે મિત્રો બોમ્બ મારીને ઉડાડતા હોય છે। ત્યારે આ હવે મિત્રો જે છે તે સહન કરવામાં નહીં આવે, અને ભારતીય સુરક્ષા એજન્સી તાબડતોડ નિર્ણય લઈ રહી છે, અને ખાસ તમામ તહેકીકાત અને તપાસ જે છે તે જટિલ બનાવવાને ખૂબ જ આક્રમક બનાવવામાં આવી છે। અને હવે આવા લોકોને જે છે તે કોઈ પણ હુમલા મિત્રો કરવા હશે તો હવે સહેલાઈથી નહીં થાય, કારણ કે હવે ટોટલી મોટી મજબૂતાઈથી પગલાં લેવામાં આવી રહ્યા છે, અને આજે 9 લોકો પકડાયા છે, તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મિત્રો ખાસ આતંકીઓ કંઈ મોટું કરવાના હતા, પરંતુ અગાઉ પ્લાન નિષ્ફળ પાડવામાં આવ્યો। ત્યાર પછી ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને સરકારે ખેલ્યો મોટો માસ્ટર સ્ટ્રોક, જ્યાં ખેડૂતોને એક ટેન્શન હતું લાંબા સમયથી ખાતરનું, અને સરકારે ટેન્શન ઉપર જે છે તે મોટી ખુશખબર આપી દીધી છે। ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે મોટી ભેટ મળવા જઈ રહી છે। ત્યારે શું વાત છે તેના વિશે વાત કરીએ તો અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું, આ યુદ્ધને કારણે ખૂબ મોટી અસર પડી છે માર્કેટને। યુદ્ધ મિત્રો જે ચાલી રહ્યું, તણાવ ચાલ્યો, તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બંધ કરવામાં આવ્યો કે જ્યાંથી તમામ દુનિયાભરના દેશો વ્યાપાર કરે છે, પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી। જ્યાં મિત્રો માત્ર ગેસ, પેટ્રોલ જ નહીં, આ રસ્તેથી ખાતર પણ લાવવામાં આવતું હતું। ભારતમાં હાલમાં યુરિયા ખાતર ખાસ કરીને ખેડૂતો વધારે વાપરે છે, અને ટોટલ આમ કહો તો ખેતી જે છે તે યુરિયા અને ડીએપી ખાતર ઉપર જ ચાલે છે તેમ કહો તો પણ ચાલે, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરિયા ખરીદવાની ફરજ પડી હતી। આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે રશિયા પાસે મદદ મળી છે। રશિયા સાથે મળીને ભારત એક મોટો પ્લાન બનાવી રહ્યું છે। 2 વર્ષમાં એક પ્લાન્ટ તૈયાર કરવાની તૈયારી કરવામાં આવી છે। ભારત અને રશિયા અંદાજે $2 અબજ રૂપિયા જે છે ત્યાં ખર્ચશે, અને રશિયન ટોલિડિયરી શહેરની અંદર એક વિશાળ પ્લાન્ટ બનાવવાની તૈયારી કરવામાં આવી છે, અને એની અંદર જે ખાતર જે છે તે મિત્રો બનાવવામાં આવશે। 2 વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે, અને તેની વાર્ષિક ઉત્પાદક ક્ષમતા 20 લાખ ટન જેટલી છે। ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે આ કામ કરશે, કારણ કે ડબલ કિંમતે આવું યુદ્ધ થાય ત્યારે ભારત ખાતર કરી દેશે, અને આનો ફટકો સીધો ખેડૂતોને લાગે છે, કારણ કે ડબલ ભાવે ખાતર લેવું પડે છે। અને રોકવા માટે સરકારે મોટો માસ્ટર સ્ટ્રોક બનાવ્યો છે, અને હવે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે 2 વર્ષની અંદર એ તૈયાર થઈ જશે, અને એના માધ્યમથી ખેડૂતોને ખાતર પણ યોગ્ય સમય મળી રહેશે, અને સસ્તા ભાવે પણ ખાતર મળશે।
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે અધિકારીઓએ જવાબદારી લેવી પડશે. સૌથી મોટા સમાચાર ખાસ વધતા જતા ગેરકાયદેસર દબાણો અને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાઓ જે છે તે અંગે થયેલી છે કમ્પ્લેન્ટ ઓફ કોર્ટની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા. કારણ કે મિત્રો જે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે, ખોટો ઘોંઘાટ અને અવાજ વધી રહ્યો છે, વધતા જતા ગેરકાયદેસર દબાણો છે, તેને લઈને આ મામલે કોર્ટે જે છે તે મિત્રો એએમસી કમિશનર એમ ચેન્નાથરન અને મિત્રો બીજા કેટલાક જે છે તે હાજર રહેવા આદેશ આપ્યો અને તેની સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું કે શહેરોની અંદર દબાણ દૂર થયું હોય તેવો એક પણ રોડ બતાવો. બીજા નંબરે મિત્રો કોર્ટે જે છે તે લોકોને પણ ખાસ કરીને હવે તો કોર્ટ અને લોકોએ પણ આશા છોડી દીધી છે. કોર્ટે વધુમાં ગંભીરતાથી નોંધ્યું હતું કે જે કામગીરીઓ સુધારો નહીં આવે તો જવાબદારી જે છે તે અધિકારીઓ લેવી પડશે. અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની પણ તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટ કટાક્ષમાં જણાવ્યું હતું કે કોમનવેલ્થ કે ઓલિમ્પિક્સ જેવી કોઈ મોટી ઇવેન્ટ જે વખતે બધું જ કામ કરી દેવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સુખાકારી માટે નક્કર પગલાં લેવાતા નથી. એટલે કે કંઈક મોટો પ્રોગ્રામ હોય, મોટી ઇવેન્ટ હોય તો તરત કામ થઈ જાય છે, પરંતુ સામાન્ય લોકોના જીવન સુધરે એની માટે કોઈ કામ જે છે તે તંત્ર કરતું નથી. એવી સાથે ઝાટકણી પણ કરી છે અહીંયા કોર્ટે. ત્યારે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? જે કામ ઓછા કરવામાં આવી રહ્યા છે દબાણો દૂર કરવાને લઈને, સાથે પ્રદૂષણને લઈને, તો આ મામલે મિત્રો કોર્ટે જે અધિકારીઓની જવાબદારી લેવા માટે ખખડાવ્યા, આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી માટે હવે તૈયાર થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાવમાં મોટો ઉછાળો થઈ શકે. ત્યારે મિત્રો હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસરો 100% જોવા મળી રહી છે. આજે મિત્રો તમને જણાવી દઈએ તો 28 એપ્રિલ 2026થી હવે પછી ભારત એક અજીબ આર્થિક દબાણનો સામનો કરી શકે, કારણ કે છેલ્લા 2 મહિનાથી જે ચાલી રહેલું યુદ્ધ છે તેની અસરો હવે માર્કેટમાં બની શકે. યુદ્ધના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. માલ સામાન હેરફેર કરતો અટકી ચૂક્યો હતો. તેને કારણે રસોઈ એલપીજી ગેસના ભાવ વધારા બાદ હવે ખાદ્ય તેલ, ખાસ કરીને પામોલીન તેલ છે, તેની અછતને કારણે બજારમાં હોબાળો મચ્યો છે. માત્ર પામ તેલ માત્ર રાંધવા માટે જ નહીં, પરંતુ સાબુ બનાવવામાં પણ વપરાય છે, શેમ્પૂ બનાવવામાં પણ વપરાય છે, બિસ્કિટ, નૂડલ, આ બધી વસ્તુઓમાં મુખ્ય ઘટક છે. મિત્રો આની સાથે પામોલીન તેલના ભાવ વધતા જ આ બધી વસ્તુઓના ભાવ વધી જશે, જેથી નાનામાં નાની વસ્તુ જેમ કે સાબુ, તેલ, તેની સાથે ખોરાક માટે પણ જો તમે કોઈ કપડાં ધોવાનો પાવડર અથવા ખોરાક માટે અન્ય જે વસ્તુ લેતા હોય, સાથે શેમ્પૂ જેવી વસ્તુના ભાવ પણ વધી શકે. ત્યારે તેની અસર સમગ્ર લોકો ઉપર પડશે અને બજાર ઉપર પડશે. આટલું જ નહીં, ઘણી બધી નાની મોટી વસ્તુઓના ભાવ વધવાની સંભાવના, કારણ કે યુદ્ધને કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે, જેની અસર 100% ઉપર દેશ ઉપર પડશે અને મોંઘવારી માટે તૈયાર રહેવું પડી શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ગેસ સિલિન્ડરના નિયમોમાં થઈ શકે મોટા ફેરફાર. જ્યાં મિત્રો દર મહિનાની 1લી તારીખ ઉપર મધ્યમ વર્ગના લોકોની નજર હોય છે, કારણ કે દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. તો આ મહિનાની 1લી તારીખે લોકોને એવી આશા છે કે ભાવ વધે નહીં, કારણ કે દર મહિને લોકોને 1લી તારીખે એવી આશા હોય છે કે ભાવ જે છે તે ઘટે, પરંતુ આ મહિને લોકોને એવી આશા નથી કે ભાવ ઘટે, પરંતુ એવી આશા છે કે ભાવ વધે નહીં, કારણ કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને કારણે ભાવ ઘટવાની તો કોઈ સંભાવના દેખાતી જ નથી, પરંતુ ભાવ વધી 100% શકે. અને એના માટે લોકો જે છે તે ખાસ કરીને એવું માની રહ્યા છે કે ભાવ નહીં વધે, પરંતુ જો કે ઓરિજિનલ ભાવ તો 1 તારીખે જાણવા મળશે. બીજા નંબરે એક નવો નિયમ છે, તો ખાસ કરીને જો મિત્રો હવે તમારે એલપીજી ગેસ સિલિન્ડર વાપરવો હશે તો તમારો એલપીજી ગેસ સિલિન્ડર જ્યારે ઘરે મિત્રો ડિલિવરી થાય છે ત્યારે એક ડીએપી નામનો જે કોડ આવશે, એ કોડ મિત્રો જે છે તમારે હવે ફરજિયાત આપવો પડશે. ગેસ એજન્સી પાસે અપડેટેડ નથી તો તમને સિલિન્ડર લેવામાં મુશ્કેલી આવી શકે. તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે સમય રહેતા પોતાનો ફોન નંબર અને સરનામું પણ અપડેટ કરાવી દેવું, તો એ વસ્તુ પણ ચેક કરવામાં આવી શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો અમેરિકાની સુરક્ષા ખતરામાં. યુદ્ધને લઈને સૌથી મોટા એલર્ટ. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું અને હજુ પણ મિત્રો ક્યાંય પણ પ્રકારે જે છે તે યુદ્ધ વિરામ તો થઈ ચૂક્યું, પરંતુ મીટિંગ્સ હજુ શરૂ છે. 2 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો ગોળી વડે. ત્યારે અત્યારે હાલ મિત્રો જે છે તે ખૂબ જ સંકટનો સમય છે. અમેરિકાની સુરક્ષા પણ ખતરામાં જોવા મળી રહી છે, જોખમમાં જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમયથી જે છે તે અમેરિકા સ્પેસ ફોર્સ મુજબ સુરક્ષાનું માર્જિન ખત્મ થઈ ગયું છે. 2028 સુધીમાં નવી સિસ્ટમ સક્રિય થવાનું લક્ષ્ય છે. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક અસરો હજુ પણ પડી રહી છે. યુદ્ધ ભલે પૂર્ણ થઈ ચૂક્યું, પરંતુ માર્કેટની અંદર, વિશ્વભરની અંદર હજુ પણ આ યુદ્ધના કેટલાક અવશેષો એટલે કે અસરો જોવા મળી રહી છે. અને આ યુદ્ધમાં મિત્રો અમેરિકાની સુરક્ષા પણ ખતરામાં, કારણ કે અમેરિકા ઉપર જ મિત્રો જે છે તે આ યુદ્ધનો ટોપલો આવ્યો છે. કારણ કે અમેરિકાને પહેલા એવું હતું કે આ યુદ્ધ 2-3 દિવસમાં પૂરું થઈ જશે અને ઈરાન ટાંટિયા ઉપર આવી જશે, પરંતુ અમેરિકાની સાથે
સામે ઈરાન છેલ્લે સુધી લડ્યું અને છેલ્લે સુધી હાર મિત્રો જે છે તે ઈરાને ના માની અને આ યુદ્ધ આખરે 65 થી 70 દિવસ સુધી ખેંચાયું, જેનો હવે આખું વિશ્વ જે છે તે ભરપાઈ કરશે, કારણ કે યુદ્ધ ભલે બે દેશનું હોય પરંતુ તમામ વિશ્વના તમામ દેશોને મિત્રો જે છે તે અસર કરશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા સુધીની ભેટ મળશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે કેસીસી યોજનાની અંદર મોટા પાયે રાહત આપવા જઈ રહી છે. જી હા મિત્રો, કેસીસી યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની રાહત આપશે. જી હા મિત્રો, અત્યાર સુધી જેટલા પણ ખેડૂતો એવા છે કે જેમને પૈસાની જરૂરિયાત હોય લોન લેતા હતા, પરંતુ લોનનું વ્યાજ ચૂકી ચૂકીને ખેડૂતો કંટાળી ચૂક્યા હતા, પરંતુ હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને સરળતાથી વ્યાજમુક્ત લોન મળી રહેશે. પહેલા મિત્રો કેસીસી લોન યોજના અંતર્ગત એટલે કે આ કિસાન ક્રેડિટ કાર્ડ લોન છે યોજના અંતર્ગત પહેલા ખેડૂતો 2-3 લાખ રૂપિયા સુધીની જ લોન લઈ શકતા હતા, પરંતુ હવે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન જે છે તે ખેડૂતો લઈ શકશે. ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કર્યો ત્યારે જ આ નિર્ણય સરકારે લીધો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ જાહેર કર્યું ત્યારે પણ માહિતી આપી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતો હવે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે, સસ્તા લોન લઈ શકશે. એટલે કે બીજેપીથી લોન લેવા જાય ખેડૂતો એમને મોટા પાયે વ્યાજ ભરવું પડે છે, પરંતુ આ યોજના અંતર્ગત સસ્તી લોન જે છે તે ખેડૂતો લઈ શકશે અને પોતાના પૈસાની જે જરૂરિયાત હોય એને પૂરી કરી શકશે. તો આમાંથી મિત્રો જે છે તે ઘણા બધા ખેડૂતો જે છે તે આ લોન લઈ પણ રહ્યા છે અને એના માટે ખૂબ જ આ યોજના કારગર પણ સાબિત થઈ શકે, કારણ કે પહેલા ખેડૂતો માત્ર 3 લાખ રૂપિયા સુધી મેળવી શકતા હતા, પરંતુ હવે એ રકમ 5 લાખ રૂપિયા સુધી વધી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, તો 1 તારીખથી કેટલાક નિયમો બદલાશે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર અને તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ ઉપર પડશે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો સરકાર મિત્રો હવે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન ઉપર તેની ચકાસણી કડક કરી રહી છે. કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં એટલે કે 1 વર્ષની અંદર 10 લાખ રૂપિયાથી વધારે રકમ જો બેંકમાં જમા કરાવશે રોકડા, અથવા જો 10 લાખથી વધારે રૂપિયા ઉપાડશે તો હવે પાન કાર્ડ પ્રદાન કરવું ફરજિયાત રહેશે. પહેલા આ મર્યાદાનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવતું, પરંતુ હવે તેનું ટ્રેડિંગ વાર્ષિક ધોરણે કરવામાં આવ્યું છે. તો જો તમે 10 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન કરશો બેંકની અંદર રોકડના, તો એના માટે જે છે મિત્રો તમારે પાન કાર્ડ ફરજિયાત બતાવવું પડશે. અને આની સિવાય મિત્રો કેટલાક બીજા નિયમો પણ 1 તારીખથી ફરી રહ્યા છે, જેમ કે નાના મોટા સરકારી કામો હવે ઘરે બેઠા થશે. બીજા નંબરે પાન કાર્ડની અંદર પણ મિત્રો એક નિયમ એ બદલાયો છે કે જો તમે 5 લાખ રૂપિયા સુધીની ગાડી લેશો તો હવે પાન કાર્ડ નહીં દેખાડવું પડે, પરંતુ 5 લાખથી ઉપરની કોઈ ગાડી અથવા વાહન ખરીદશો તો ફરજિયાત પાન કાર્ડ દેખાડવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર આપશે 1000 રૂપિયામાં ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ ફોન. જ્યાં મિત્રો તમને સમજાવી દઉં છું, ઘણા લોકોને ટેબ્લેટ અને મોબાઈલ ફોનમાં ફરક નથી ખબર. તો મિત્રો ટેબ્લેટ જે હોય છે એક પ્રકારે ફોન જ હોય છે જે મોટી સાઇઝમાં આવતું હોય છે, અને આ ટેબ્લેટ જે છે તે ખાસ કરીને વિદ્યાર્થીઓ પાસે વધારે હોય છે અને વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય છે, અથવા આગળ જે કંઈ પણ પ્રકારની રિસર્ચ હોય અને અભ્યાસ માટે જે છે તે મદદમાં આપે છે. તે માટે મોદી સરકાર હવે દેશના જે વિદ્યાર્થીઓ છે તેમને માત્ર હવે 1000 રૂપિયામાં જ ટેબ્લેટ આપશે, એટલે કે મોટી સ્ક્રીન વાળો આ મોબાઈલ આપશે. જ્યાં મિત્રો 1000 રૂપિયામાં અત્યારે બટન વાળો સાદો જે પહેલા નોકિયાનો મોબાઈલ આવતો હતો એ પણ નથી આવતો, અને આટલા રૂપિયામાં સરકાર હવે આ સ્કોલરશિપ ચલાવીને દેશના બાળકોને મોટું ટેબ્લેટ આપશે કે જેથી કરીને એનો ઉપયોગ કરીને બાળકો ભણી શકે, અભ્યાસમાં આગળ વધી શકે અને પોતાના પગભર ઊભા થઈ શકે. માટે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયા પણ ફાળવવામાં પહેલા આવ્યા હતા, જે હેઠળ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ જે છે તે સરકાર આપશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર જે છે તે એસર અને લેનોવો જેવી કંપનીના ટેબ્લેટ જે છે તે બાળકોને આપશે. બજારમાં લેવા જાઓ તો આ કંપનીના ટેબ્લેટ તમને 10-15 હજાર રૂપિયા સુધીના મળી જાય છે. હવે એ જ ટેબ્લેટો સરકાર માત્ર 1000 રૂપિયામાં બાળકોને જે છે તે આપવા જઈ રહી છે સ્કોલરશિપ યોજનાની અંદર. અને વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો આ ટેબ્લેટ આપવાનું છે. તેમાંથી સૌથી પહેલી એક શરત છે કે જેટલા પણ બાળકોને વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ લેવું હશે એ પહેલાં તો 12 પાસ હોવા ફરજિયાત છે. તો જો તમે 12મું ધોરણ પાસ હોય તમારા બાળકો, તો એના માટે તમે નમો ટેબ્લેટ યોજનામાં અરજી કરી શકો. મોટી સ્ક્રીનવાળા ટેબ્લેટ જે છે તે તમને 1000 રૂપિયાની અંદર સરકાર આપશે, અને આ ટેબ્લેટથી બાળકો પોતાના અભ્યાસની અંદર, શિક્ષણની અંદર વાપરી શકે અને આગળ પોતાનો અભ્યાસ મજબૂત કરી શકે, ભણી ગણીને આગળ વધી શકે. માટે સરકાર આ યોજના ચલાવે છે.